ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું કે જ્યાં ઈશ્વરનું વચન કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની પહેલી કલમ. ત્યાં લખ્યું છે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. વલાઓ, સર્વશક્તિમાન ઈશ્વર કે જેના હાથોનું આપણે સર્જન છીએ, ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ આખી સૃષ્ટિ અને એમાં સર્વ સજીવ પ્રાણીઓ, પક્ષીઓ એ સર્વના પાળક એ તો યહોવા છે કે જે સર્વ સમર્થ પ્રભુ આજે પણ તેની સૃષ્ટિને તેની કૃપાથી નિભાવી રાખે છે. વાલાઓ, પરંતુ સૌથી વધારે અનુભવ એ વ્યક્તિ કરે છે કે જેની પાસે એ પ્રકટીકરણ છે કે પ્રભુ મારા પાળક છે. અને ખાસ કરીને એવા સમયોમાં કે જ્યારે કટોકટીનો સમય હોય, જ્યારે ખાસ જરૂરિયાત હોય, અને એવા સમયમાં પ્રભુ પર રાખેલો ભરોસો એ વ્યક્તિને ચોક્કસ એ અનુભવ આપે છે કે પ્રભુ તેની જરૂરિયાતો સંબંધી કાળજી લે છે. એલિયાના સમયની અંદર તમે જુઓ કે જ્યારે આહાબ રાજાને તેણે કહ્યું કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં આવે. અને વલાઓ, એ જે વર્ષોનો સમયગાળો હતો કે જ્યાં દુકાળની પરિસ્થિતિ અને ચારેય તરફ વરસાદ વગર જે બાબતો દુકાળમાં ચાલી રહી હતી, પરંતુ જે એલિયા ઈશ્વર પર ભરોસો કરતો હતો, એ એલિયાને તો કાગડાઓ આવીને ખવડાવતા હતા. અને વાલાઓ, સારફતની વિધવાના ત્યાં પણ તમે જુઓ કે એને પણ એવું હતું કે હવે એક ટંક ખાવાનું છે, પછી તો મરી જવાનું છે. પરંતુ ત્યાં સર્વશક્તિમાન પરમેશ્વરે દુકાળના સમયમાં પોતાનું એવું વચન પ્રગટ કર્યું કે જેમાં તેને કોઈ ખોટ નહીં પડે. અને વાલાઓ, એના ઘરમાં પણ માટલીમાંનો મેંદો અને કુંડીમાંનું તેલ ખૂટ્યું નહીં, અને પ્રભુએ તેને ભરપૂરીમાં પૂરું પાડ્યું. એ જ પરમેશ્વર કે જેનું નામ યહોવા ઈરે છે, એ પ્રભુ તમારી જરૂરિયાતો સર્વ રીતે પૂરી કરશે. એ પ્રભુ તમારી જરૂરિયાતોને જાણે છે. એ પ્રભુ જાણે છે કે મારા બાળકોને મારે જે બાબતો આપવાની છે. અને એટલા માટે લખ્યું છે કે અમે શું ખાઈશું, અમે શું પીશું અને અમે શું પહેરીશું, એમ કહેતા તમે વિદેશીઓની પેઠે ચિંતા ના કરો. ભલાઓ, પરમેશ્વર કે જે પોતાનો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે, એ જ પ્રભુ તમારી જરૂરિયાતોને પણ પરિપૂર્ણ કરશે. આજે હોઈ શકે તમારી આર્થિક જરૂરિયાત હોઈ શકે તમે એક સારી નોકરીની ઈચ્છા રાખતા હોઈ શકે યોગ્ય પાત્ર માટે તમે પ્રભુની આગળ પ્રાર્થના કરી રહ્યા હોઈ શકે તમારા જીવનની એવી કોઈ બાબતો કે જ્યાં તમે પ્રભુની પાસે માંગણી કરતા હોય, ત્યારે એ પરમેશ્વર યહોવા ઈરે બનીને તમારી જરૂરિયાતોને પ્રભુ ઈસુમાં ફિલિપી 4:19 પ્રમાણે પૂરી પાડશે. પ્રભુ આજના વચન દ્વારા આપને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર,
તમે આપેલા આજના સુંદર વચનને માટે આભાર. પ્રભુ, તમે અમારા બાળક છો, તેથી અમને કશી ખોટ નહીં પડે. પ્રભુ, એ અમારી ઘોષણા અને એ અમારો અંગીકાર છે. ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે તમારા લોકોને માટે. પ્રભુ, તમારા બાળકો આજે જે પણ જરૂરિયાતોને માટે પ્રાર્થના કરી રહ્યા હોય, પ્રભુ ઈસુના નામમાં એમની દરેક જરૂરિયાતો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડો, એવી મારી પ્રાર્થના છે. ધન્યવાદ, તમે મારી પ્રાર્થના સાંભળી. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom. વાલાઓ, ઓગસ્ટ મહિનાની બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવાઓની અંદર આપ આપનો સહયોગ આ મહિનામાં પણ આપી શકો છો. ચોક્કસ પરમેશ્વર સર્વ બાબતોની જરૂરિયાત પૂરી પાડશે. પરંતુ પ્રભુના રાજ્યની સેવામાં જો તમે બીજાના માટે આશીર્વાદનું કારણ બનવા માંગો છો, તમે એક માધ્યમ બનવા માંગો છો, તો ચોક્કસપણે તમે અમારો સંપર્ક કરી શકો છો આ સેવાઓમાં મદદરૂપ થવાને માટે. અને જે સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક જે સેવાઓ છે, એ સેવાઓમાં આપ આપનો સહકાર આપી શકો છો. અમારો નંબર છે 9974754546. આ નંબર પર આપ અમારો સંપર્ક કરી શકો છો. પ્રભુ આપને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.